તો અજાણ્યા ઈસમોએ પૂર્વ કાવતરું રચીને કસ્ટમ ઇન્સ્પેક્ટર દિલ્હી હેડક્વાર્ટર્સ દ્વારા તમારું પાર્સલ મલેશિયા ખાતે મોકલેલી દેવામાં આવ્યું છે અને પાર્સલમાં ફેક પાસપોર્ટ નંગ 16 તથા 58 એટીએમ કાર્ડ અને 140 જીએમ એમડીએમ ડ્રગ્સ મળી આવ્યું છે, જેથી તમારી ઇન્ક્વાયરી કરવા માટે આધાર કાર્ડ તથા બેંક એકાઉન્ટમાં વેરિફિકેશન કરવા માટે દિલ્હી અને વસંતકુંજ પોલીસ સ્ટેશન ખાતે આવવું પડશે અને આ સાથે 40 કરોડનું મની લોન્ડરિંગ કરેલું છે, જેથી તેમને 10% લેખે કમિશન મેળવેલ હોય, જેથી એરેસ્ટ વોરંટ અને એરેસ્ટ સીઝર વોરંટ અને કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટનો લેટર મોકલી તથા ઓનલાઈન બેંક એકાઉન્ટનું વેરીફાઈ કરીને લાઇઝનિંગેશન અને અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 17 લાખ મેળવી લઈને મારી સાથે છેતરપિંડી કરી હોવાનું ડિજિટલ અરેસ્ટ કરી ગુનો કર્યો છે, જેથી ગુનો ડિટેક્ટ કરી 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ડિજિટલ અરેસ્ટ થયું હતું, જેના અનુસંધાને આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો. જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવનો એક એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને હતા મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી માંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. મેડમ, ખાસ તો આજે રશિયન જે પકડાયા ગેટકીપર એટલે કેવા પ્રકારનો રોલ છે અને એની શું ભૂમિકા હતી? હમણાંથી ઘણા સાયબર ફ્રોડમાં અમે જોઈ રહ્યા છે કે જ્યારે એક બે ત્રણ અકાઉન્ટ જેમાં મોટી રકમ ટ્રાન્સફર થતી હોય છે તો એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એના પર ટ્રસ્ટ નથી કરતા, એટલે જે ચાઇનીઝ ટેલિગ્રામ ગ્રુપના જે સંચાલકો હોય છે એ એક ગેટકીપર તરીકે કોઈકને નિમણૂક કરતા હોય છે. આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો. એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું, એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે. એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું. આ એક ગેટકીપરનું રોલ છે, જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે. અને આ રશિયન જે આરોપી આપણે પકડાયો છે, અગાઉ પણ બીજા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ બીજા રાજ્યની પોલીસે એમને પકડ્યા છે અને આ મુખ્ય પહેલાં તો ગોવામાં હતું અને આ પહેલી વાર એ રશિયાથી અહીંયા આવ્યો નથી, અગાઉ પણ એ આવી ચૂક્યો છે અને આ વર્ષમાં 2024માં આ એની ત્રીજી વિઝિટ છે જે અહીંયા ઇન્ડિયામાં હતી અને મેઇનલી ગોવા અને મુંબઈમાં આ હોટલ લઈને અકાઉન્ટ હોલ્ડર્સને બોલાવીને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવતો હતો.